દાખલ કરવામાં આવ્યા. દાખલ કર્યા પછી અમને એવું જાણવા મળ્યું કે આની અંદર નીચેના અંગો જો તમે દાન કરી શકો એમ હોય તો કોઈની જિંદગી તમે બચાવી શકો. આવું ઊંડા કાર્ય માટે ઘણા વ્યક્તિને અમે કહેતા હોય છે, પણ ક્યારેક 100% એક હા પાડતા હોય છે. જો તમારા ફેમિલીમાંથી અમે 5-10 મિનિટમાં જો રિન્યૂ મળે તો આવા સારા રિન્યૂથી કોઈની જિંદગી બચી શકે, તો અમે તત્કાલિક એ નિર્ણય કહી દીધો કે ના, અમે આ માટે મંજૂર છીએ. તો અમને ગૌરવની લાગણી થાય છે અને આનંદની લાગણી થાય કે આવા ધાર્મિક કાર્ય અમારા માતૃશ્રી ધામમાં ગયા પછી પણ અમારા હાથે કરાવતા રહ્યા. રોજ લતાબેન સોમાણી કરીને દર્દી અહીંયા દાખલ 2 દિવસ પહેલાં થયેલા, જેમને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી અને એના હિસાબે મગજનો સ્ટ્રોક આવેલો. પ્રાથમિક તેઓ અમદાવાદ દાખલ હતા, પણ અહીંના વતની હોવાથી તેઓ અહીંયા આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરેલા. એમને મગજમાં મેઇન લોહી પહોંચાડતી નળી બ્લોક હતી અને એમાં કોઈ ઓપરેશન તેવું શક્ય નહોતું. અને બીમારી વધારે હોવાથી મગજમાં લોહીનો પુરવઠો ન મળવાને કારણે દર્દી ગઈકાલે એટલે કે તારીખ 12ના રોજ બપોરે લગભગ અમે દર્દીને તપાસ્યા અને એમને બ્રેઇન ડેડ તરીકે જાહેર કરેલા. અને ત્યારબાદ આ બધી બ્રેઇન ડેડ વિશેની માહિતી એના સર્જન છે એમના પુત્રને સમજાવતા કે ભાઈ આવું આમાં તમે ઓર્ગન પોતાના આપી શકો, લીવર ને કિડની. ઉંમરના પ્રમાણમાં આપણે લીવર ને કિડની જ લઈ શકીએ, પણ ઉંમરના હિસાબે એની કિડની સ્વસ્થ ન હોવાને કારણે ફક્ત આપણે લીવરનું જ એમને આપણે દાન લીધેલું છે. અને આવા ઉમદા કાર્ય માટે એમના બંને પુત્રોએ બહુ રાજી ખુશીથી અને સરળતાથી સરસ મજાના આ કાર્ય માટે એમને તરત જ જે અમને કાયદાકીય જે બધી પરમિશન આપવાની હોય અને સંમતિ એ આપેલી. અને ભાવનગરમાં અમે આ 76મું અંગદાન કરીએ છીએ અને સમાજમાં આવું ઉમદા કાર્ય થઈ અને અવિરતપણે કરે અને ભાવનગર આમાં આગળ વધે એવી અમારી અપેક્ષાઓ. અને આ બદલ અમે એમના કુટુંબનો ખૂબ ખૂબ આભારી છીએ અને એને આપણે પણ ઋણી પણ છીએ. અને આપણે આરોગ્ય હોસ્પિટલમાં અહીંયા આપણે પહેલું અંગદાન કરીએ છીએ. બાકી તો સટી હોસ્પિટલ કે બીમ્સ કે બજરંગદાસમાંથી થયેલા છે, પણ આ ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આ નવી હોસ્પિટલમાંથી અંગદાન કરીએ છીએ. એના માટે પણ આપણે ભરતભાઈ દિહોરાએ બહુ જહેમત ઉઠાવેલી, ઘણી મહેનત કરેલી. કારણ કે કાયદાકીય પ્રક્રિયામાં એવું હોય છે કે આ જે હોસ્પિટલ હોય છે એને રજીસ્ટર કરવી પડે, સરકારની મંજૂરી લેવી પડે. છેક દિલ્હી સરકારની એમાં મંજૂરીની જરૂર છે, પણ 6-8 કલાકની અંદર જ ઓનલાઈન જે બધી કાયદાકીય અને જે કંઈ પેપર વર્ક કરવાનું હતું એ ભરતભાઈ લગભગ 4-6 કલાકની અંદર સંપૂર્ણ પૂર્ણ કરી આપણને આ સરળતાથી આપણું કામમાં થઈ છે.